હેલો ગાઈસ, મારું નામ છે રાહુલ અને ફરી એકવાર તમારું બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અમે બધા ગણપત દાદાના મંદિરે જઈએ છીએ. અમે 3 જણા છીએ તો મળીએ પછી. ગાઈસ, હજી એક જણું આવે છે અમારે હારવાર. અત્યારના 6 વાગી ગયા છે. તો ગાઈસ, અહીંયા બહુ પવન છે એટલે તમને મારો હળકો અવાજ નહીં આવતો હોય ના જો સાંભળો મતપુડાય છે. ગાઈસ, તેમાં 2 મતપુડા છે. ગાઈસ, તો તમે ભગવતીથી આવો ને. તો ગાઈસ, શનિ ભગવતી સર્કલ છે, ત્યાંથી આવવું પડે તમારે ગણપત દાદાના મંદિરે આવવું હોય ને તો ગાઈસ તમે ભગવતીવાળા તો તમારે આ રસ્તે આવવું પડે ને તમે ભગવતી સાઈડથી આમ આવતા હોય ને તો તમારે આ રસ્તે આવવું પડે. અને અમે જઈએ છીએ. ગણપત દાદાના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા તો સત્સંગ હાલે છે. તો આપણે દર્શન અત્યારે અહીંયા સત્સંગ હાલે છે. તો ગાઈઝ, અત્યારે અહીંયા ઊંધા સાથિયા કરે છે. ગણપત બાપાની જે માનતા કરે ને એને ઊંધા સાથિયા કરવા પડે છે. અને માનતા પૂરી થઈ જાય ને પછી છતાં સાથિયા કરવા પડે છે. તમે દર્શન કરી લીધા અને અમે અત્યારે બેઠા છીએ. હવે વળતી ખાલે જાય તો તમને મળે. ગાઈસ, હવે અમે જઈએ છીએ પાછા ઘરે. ગાઈસ, તો હવે અમે ઘરે જવા નીકળી ગયા. તો ગાઈસ, પાછો ગણપત દાદાના મંદિરે જાઉં છું કારણ કે થંબનેલ તો જોતે નહીં હોય. થંબનેલ વગર તો મજા જ ન આવે એટલે થંબનેલ લેવા માટે ગણપત દાદાના મંદિરનો ફોટો પાડું છું. તો ગાઈસ, થંબનેલ માટે આપણે ફોટો લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ગાઈસ, આ તમને જે સ્કૂલ બતાવી છે ને, આ સ્કૂલમાં હું ભણું છું. આ સ્કૂલમાં ભણું છું. એ સ્કૂલમાં હું 3જા માળે ભણું છું ને અત્યારે હું 11 કોમર્સનું ભણું છું. જો ગાઈસ, તમારા છોકરા માટે હાલી સ્કૂલ અને હોસ્ટેલ બે જોતી હોય ને તો આ નરસિંહ વિદ્યાપીઠ એ તમારા છોકરા માટે બેસ્ટ. તો ગાઈસ, હાલી મારા ઘરે પહોંચી જશું. તમને આવા નવા વિડીયો જોવા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ટાટા.